નમસ્કાર. આજે આપણે જાણીશું કે આંખમાં ટીપાં કેવી રીતે નાખવાના. સૌથી પહેલાં આપણાને જ્યારે ટીપાં લખેલા હોય તો આપણે આ ટીપાં અલગ અલગ પેકિંગમાં આવતા હોય તો પહેલાં એને ખોલી લેવાનું છે. એનું પ્લાસ્ટિક કાં તો એનું જો ટીપ હોય એ ખોલેલું તમે મળી શકે. એ જો આવું ના હોય તો પછી તમારે બીજા જાતનું આઈ ડ્રોપ હોય છે જેમાં રિંગ હોય છે વચ્ચે. આપણાને આમ ખોલવાનું હોય અને પછી નાખવાનું હોય. હજી એક જાતના ટીપાં હોય જેને ખોલવા માટે આપણાને આ ખોલ્યા પછી આ ટીપાં નથી નીકળતા. તો આ કેસમાં તમારે આ રિંગ કાઢી દેવાની છે અને પછી આ ટીપાને ના ઢાંકણને આમ ગોલ ફરવાનું છે અને પછી આ ટીપાં નીકળશે. એમાં ધ્યાન રાખવાનું છે જો ટીપાં ના ખુલતા હોય તો તમારે સોય ટાંકણી નથી નાખવાની. આવી રીતે આ ટીપાં ખોલવાના. એ ખોલ્યા પછી ધ્યાન રાખવાનું કે ક્યારે પણ આના જો ટીપ પર તમે તમારી આંગળી ના અડશો. એને ખોલ્યા પછી તમારે આંખમાં નાખવું હોય તો તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ. કાં તો તમે એને સાબુથી અને પાણીથી ધોઈ નાખો, કાં તો સેનિટાઈઝ કરી લેજો. જેના આંખમાં તમારે ટીપાં નાખવા છે એને તમારે એક ટીશ્યુ આપી દેવાનું છે, કાં તો રૂ આપી દેવાની છે. એ કર્યા પછી એની દાઢી ઊંચી કરીને આ ઉપર જોવા માટે કહેવાનું છે. ઉપર જોયા પછી નીચેની પાપણ નીચે લેવાની છે. એમાં એક પાઉચ જેવું બને, એમાં ખાલી તમારે એક ટીપો ઉપરથી છોડી દેવાનું છે. એ નાખ્યા પછી આંખ ધીમેથી બંધ કરવાની છે. આંખને જોરથી બંધ કરવાની નથી, જેનાથી આંખમાંથી ટીપાં બહાર ના નીકળી જાય. બંધ કરીને આંખને લૂછવાનું છે. આવી રીતે તમારે ખાલી એને ટીપી લેવાનું છે. આંખને ઘસવાનું નથી. 1-2 મિનિટ માટે આંખ બંધ રાખજો. પછી તમે આંખ ખોલ-બંધ કરીને ખોલી શકો છો. જો તમારે 2 ટીપાં નાખવા હોય તો 2 ટીપાંના વચ્ચે તમારે 5-1 મિનિટનું અંતર રાખવું જરૂરી છે. આવી રીતે તમે આંખના ટીપાં નાખી શકો. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ આ છે કે આંખની જો બોટલની ટીપ છે એના તમારા આંગળીને અડે, ના આંખના ચામડીને અડે, ના આંખને અડે. જો એવું થાય તો તમારે આ બોટલ ફેંકી દેવી પડશે. આ બોટલ ખોલ્યા પછી 30 દિવસ સુધી વપરાય છે, કેમ કે એમાં એક જાતનો પ્રિઝર્વેટિવ હોય છે જો એક્સપાયર થઈ જાય